તો બ્રેકિંગ ન્યૂઝ છે, સાયરન સાથેના વાહનો દ્વારા પોલીસે જાહેરાત કરી છે અને આ જોઈ માઉન્ટ આબુની આ ઘટના સામે આવી છે। માઉન્ટ આબુમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે। માઉન્ટ આબુ જાહેરાત ત્યાં બ્લેકઆઉટની જાહેરાત થઈ છે અને આ બનાસકાંઠાનો પણ સરહદી આ વિસ્તાર અને ખૂબ જ જાણીતી જગ્યા છે। અતુલ ત્રિવેદી બનાસકાંઠા જોડાયેલા છે। અતુલ, બનાસકાંઠામાં અને ત્યારબાદ હવે માઉન્ટ આબુમાં પણ બ્લેકઆઉટની જાહેરાત થઈ છે, વધુ વિગતો? जी मानवामां आवे तो बनासकांठा जे संवेदनशील बॉर्डर तो है, जे नड़ाबेट बॉर्डर है संवेदनशील है, साथे साथे बनासकांठानी नजीक जे राजस्थान है, ज्यां जैसलमेर में जे ड्रोन थी हुमलो थयो हतो त्यारे जे माउंट आबू है ए पर्यटक स्थल है। सौथी वधु जे गुजरातीओ होय अथवा तो देशभरमांथी होय ते आ पर्यटको अहीं आवता होय छे अने जे आकाशी हुमलो होय ते माउंट आबू पर थई शके तेवी शक्यताओ छे। एटले के राजस्थान में जे माउंट आबू है तेने ब्लेकआउट करवामां આવ્યું છે અને જે પ્રકારે ત્યાંની જે તમામ જે ગતિવિધિઓ છે અથવા તો જે પ્રકારની જે કાર્યો છે એ તમામને સ્થગિત કરી દેવાની સૂચનાઓ અપાઈ છે, કારણ કે ખૂબ જ સંવેદનશીલ के आसपास